જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જામનગરમાં કે જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે પ્રતીક ધરણા પર કોંગીજનો બેઠા હતા। કોંગ્રેસે ધરણા પ્રદર્શન યોજ્યું હતું। ભાજપ સરકાર અને ચૂંટણી પંચની સામે આ સખત વિરોધ નોંધાવ્યો હતો। ધરણા પ્રદર્શન યોજીને હાથમાં પ્લે કાર્ડ દર્શાવીને વોટ ચોરીના આક્ષેપોની સાથે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। પૂર્વ સાંસદ વિક્રમ માડમ, કોંગ્રેસ अध्यक्ष તેમજ કાર્યકરો પણ જોડાયા હતા। આનું આયોજન કરવામાં આવ્યું। ધરણા પ્રદર્શન યોજાયા હતા। કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સખત વિરોધ કરવામાં આવ્યો હતો। લાલ બંગલા સર્કલ પાસે જ પ્રતીક ધરણા પર આ કોંગીજનો બેઠા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ સરકારને ચૂંટણી પંચની સામે વિરોધ નોંધાવ્યો હતો। આ વોટ ચોરીનો જે મામલો હતો તે મામલે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। દેશમાં ચૂંટણી પંચે જે ભાજપને ફાયદો કરાવવા માટે વોટ ચોરીનું એક સ્કેન્ડલ કર્યું છે, એની લડાઈ દેશભરમાં ચાલુ છે। આજે છેલ્લા 5 દિવસથી બિહારમાં વોટ ચોરી પદયાત્રા જે રાહુલજી અને તેજસ્વી અને ઇન્ડિયા ગઠબંધનના એરલાઇન્સના ઠેકેદારો છે એના તરફથી નીકળી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં આજે પ્રતીક ધરણા છે અને વોટ ચોરી એ દેશનું લોકતંત્રને કચડવાનું કામ કર્યું છે। વોટ ચોરી છે એ સંવિધાનને કચડવાનું કામ કર્યું છે। અમારી માંગણી છે કે જેને વોટ ચોરી કરી છે દેશની માફી માંગે અને આજે ધરણામાં આજે સરકાર સામે અને ચૂંટણી પંચ સામે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરી અને આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખેલ છે।